હજી તો વધારે વરસાદ પડ્યો નથી, હજી તો વરસાદની શરૂઆત જ થઈ છે ને ત્યાં વડોદરામાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાઈ છે। આજે સમાચાર છે તે કિશનવાડી ગધેડા માર્કેટ પાસે રામ ફળિયા છે ત્યાંથી સામે આવી રહી છે કે ત્યાં પાણી ભરાવાનો સિલસિલો હજી પણ યથાવત રહ્યો છે। વધારે વરસાદ પડ્યો નથી, થોડાક જ વરસાદમાં ત્યાં પાણી ભરાઈ ગયું છે। ત્યારે ત્યાંના જે રહીશો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે ત્યાં પેવર બ્લોક નાખી અને ઊંચું કરી આપે રસ્તો, કાં તો પછી પાણી નીકળવાનો જે રસ્તો છે તે કરી આપે, જેથી કરીને ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેનાથી લોકોને રાહત મળી રહે। આજે પાણી ભરાઈ રહ્યું છે તેના કારણે તમામ જે ત્યાંના સ્થાનિક લોકો છે, રહીશો છે, તેમનામાં આક્રોશ જોવા મળ્યો હતો। રામફળિયાના રહીશોની માંગ છે કે આ ફળિયામાં થોડા પણ વરસાદ પડે કે તરત જ પાણી ભરાઈ જાય છે। તેઓની માંગ છે કે અમને પેવર બ્લોક ઊંચા કરી આપો, કાં તો પછી પાણી નીકળવા માટે થઈને રસ્તો કરી આપો। વધારેમાં સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અમારે પોતે અને નાના બાળકોને ભરાયેલા પાણીમાંથી અવરજવર કરવી પડે છે। આ પાણી ભરાવાના કારણે બીમારીઓ પણ ફેલાય છે। આજે જે વરસાદ પડ્યો છે તેના કારણે અમારા ઘરમાં નાના બાળકો બીમાર પડ્યા છે અને જેથી કરીને અમે દવાખાનેથી દવા પણ લઈ આવ્યા છે, જેથી રામફળિયાના જે રહીશો છે તેમને આ કામ જલ્દી કરી દેવામાં આવે। જે પાણી ભરાયા છે તેની માટે થઈને માર્ગ કરી આપે કે જેથી કરીને પાણી ઉતરી જાય, તે માટે થઈને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। પેલા તું પહોંચી જાય ને બધું આટો તો મારે અમને વરસાદી ભૂંગળા નખાઈ આલો અને બ્લોક ઊંચા કરી આલો એટલે વરસાદી ઘર વચ્ચે મળી આપો। કેટલી હતા ગયા ડોલી ઓછી નહીં ફૂલ ભરાઈ જાય છે। અમે 3 દાડા અરજી આપી છે પણ કોઈ મને ભૂંગળા નાખી આવતું નહીં અને એવું કહીએ છીએ ફોન કરીને તારે કે માણસ આવશે, માણસ આવીને જોવે છે તો બુલેજર આવશે, બુલેજર તો આવતું તો છે નથી અને ગટરમાં નીક ખોદીને જતા રહ્યા છે તો પાણીનો રસ્તો અમારે કેવી રીતના થશે? બીમારી ચાલે છે કે અમને વરસાદી ભૂંગળા નાખ્યા લે અને ગટર લાઈન બની બીમારી ઉત્પન્ન થાય છે એની જવાબદારી કોણ લેશે? જવાબદારી લેશે અમારે? કિશનવાડી રામફળિયા ગધેડા માર્કેટ દશામાના મંદિર પાસે કોર્પોરેશનમાં અમે અરજી નાખવા ગયેલા માટે અને અમે એવું કીધું હતું કે અમને વરસાદમાં પાણી ભરાઈ જાય છે ગલીની મય, તો અમને પાણીનો નિકાલો કરી આલો અને અમને ભૂંગળા નાખી અને પાણી રસ્તો જાય એવું કરી આલો। પણ અમે એ લોકો જોવા માટે આવ્યા તો એવું કહે છે કે બુલડોઝર આવે નહીં કે હવે ગલીમાં તો બુલડોઝર આવવાની શક્ય છે જ નથી। તો અમારું કહેવાની માંગ એવી છે કે અમને ભૂંગળા નાખ્યા લો અને પ્લાસ્ટર કરીને બહાર રસ્તા પર પાણી રોડ પર જાય એવો રસ્તો કરી આલો। જો પાણી રોડ પર જાય એવું કરી આલો। બધાના મકાનો પાણીમાં પડી જાય છે એની જવાબદારી કોણ લેશે? અને નાના નાના છોકરાઓ પાણીમાં રમે છે અને બીમારી ઉત્પન્ન થાય છે તેનો જવાબદારી કોણ લેશે? પહેલા વરસાદમાં અમારે આટલું પાણી ભરાઈ ગયું છે તો 4 મહિના કેટલો વરસાદ પડશે તો નાના નાના ઘરોમાં પાણી ભરાઈ જશે તો બધા ઉંમરવાળા માણસોનું શું થશે? અમારે શું નામ છે તમારું? જ્યોત્સનાબેન રાજુભાઈ। આજે સવારે 6 વાગે વરસાદ પડેલો, એનાથી આ પાણી અત્યારે જ આટલા વરસાદમાં આટલું પાણી ભરાય છે તો આગળ 4 મહિના ચોમાસામાં શું થશે? અને આજે મારું બાળક બીમાર પડી ગયું આ પાણી ગંદકીના લીધે, તો એનો જવાબદાર કોણ? એટલે આગળ જતાં કંઈક આવું પ્રોબ્લેમ ના આવે અને કોઈના બાળકો બીમાર ના પડે એવી મારી ઈચ્છા છે। અને મેં એવું કહું છું કે આ તમે નિકાલ કરી જવાય એને, કારણ કે જો મારા બાળકો બીમાર થયા, હું અત્યારે જ એના માટે દવા લઈને આવી છું અને મારા નાના બાળકો છે બધા અહીંયા રમતા હોય છે તો એની જવાબદારી કોણ લે?
અને આ સાફ સફાઈ કરવા માટે હું અપીલ કરું છું જે હોય એ કોર્પોરેશનવાળા કે તમે આવીને આ ગંદકી સાફ કરી જાઓ અને અહીંયા એવું કરી આપો કે આ પાણી જે પડે છે અને આ ભરાય છે એનો નિકાલ કરી આપો. બીજું અમે કોઈ સરકાર પાસે અપીલ કરતા નથી. ખાલી આ બાળકો રમે છે, વૃદ્ધ માણસ આવતા જતા જાય, કોઈ પડી જાય એની જવાબદારી કોણ લે? અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય છે. અમારા ઘરોમાં આ તો જો થોડો વરસાદ પડ્યો છે તોય પણ ભરાઈ જાય છે. તો અમારે શું કરવાનું? તમારે પાણીનો નિકાલો કરવો પડશે. હા, અમારા ઘરમાં નાનો છોકરો હોય કઈ જાય. દર વખત અમારે પાણી ભરાય છે. વર્ષો વર્ષ અમારે આવું જ વેઠવાનું, કોઈ કરવા આવતું નથી. પછી અમારે કેટલું વેઠવાનું? કોઈ તો થોડું તો કરી આપે કે નહીં, કોઈ નીક પાડી આપે, પાણી એ કરી આપે, ભૂંગળા નાખી આપે તો પાણીનો રસ્તો થાય. હવે અમારા ઘરમાં 1.5 વર્ષથી માણસ મારો બીમાર છે, મારે મજૂરીએ જવાનું, ગરીમાં કંઈ થાય તો એને કંઈ ગોળવાનું બધું. ત્યારે ચૂંટણી આવતા કે અમારે વાટાલો. હવે અમે વાટાલી હટી જાય પછી અમારે કામ કરવાનું તો કરવા આવતા નથી. પછી અમારે કરવાનું કોર્પોરેટરને કેવા ગયા અમે ગાડી 2-3 વાર તો ક્યાં કરી જઈશું ઓફિસે જઈને, કરી જઈશું, આજે આવીશું, કાલશે ખાલી આવ્યા અને જોઈને જતા કે બુલડોઝર આવે નહીં. અરે બુલડોઝર ના પણ બીજા રસ્તાઓ થાય ને, અહીંયા બીજા રસ્તાઓ થાય ને, પાવડાવાળા આવે, કોઈ બી મજૂરાની નીક પાડી આલે, એની ભૂંગળા નાખ્યા એવું તો થાય ને. ભલે બુલડોઝર ના આવે તો કંઈ નહીં, અમને કોઈ રસ્તો કરી આપો. અને એ તો રસ્તો નહીં થાય, બીમારીઓ કેટલી ફેલાય છે અમારે. અમને કોઈ બી રસ્તો કરી આલો અહીંયા છે એટલે અમારે જંતુ પડી જાય છે. એટલે અમારે અહીં જવાનું, અમારે જંતુ જીવડા થાય છે એટલે અમારે ચાલવાનું તૈયાર જ જવાનું. બીજો રસ્તો તો અમારી પાસે છે જ નથી. ત્યારે એટલો અમને કરી આપો તો તમારી મહેરબાની થાય.